ખેડૂતો થઈ જાઓ સાવધાન, આવનારા દિવસો ગુજરાતના ખેડૂતો માટે અત્યંત ભારે પડવાના છે। એક બાજુ 45 ડિગ્રીની આગ આકાશમાંથી વરસી રહી છે તો બીજી બાજુ 55 કિલોમીટરની ઝડપે ત્રાટકવા જઈ રહ્યું છે ભયાનક વાવાઝોડું। ખેતરમાં ઊભો પાક અને ઘરના છાપરા ઉડી જાય તેવી ઘાતક આગાહી। પણ આ આફત વચ્ચે સૌથી મોટા અને ઐતિહાસિક સમાચાર એ છે કે સરકારે પાકિસ્તાન જતું પાણી રાતોરાત રોકીને ભારતના ખેડૂતોને કરી દીધા છે માલામાલ। સાથે જ ગુજરાતમાં બર્ડ ફ્લૂનો નવો હાહાકાર અને પીવાના પાણી વિના માલધારીઓનું સૌથી મોટું હિજરત। નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજનો આ વિડીયો તમારા માટે લાખો રૂપિયો બચાવનારો સાબિત થઈ શકે છે। જો તમે ખેતી કે પશુપાલન સાથે જોડાયેલા છો તો આ વિડીયોને ભૂલથી પણ સ્કીપ કરતા નહીં। આજના વિડીયોમાં અમે ખેડૂતોને સ્પર્શતા બધા મુદ્દા આવરી લીધા છે જે તમને આવનારી ભયાનક આફતો અને નુકસાનથી બચાવશે। તો ખેડૂત મિત્રો, કુદરતના મોટા કહેરથી બચવા અને સૌથી સાચી માહિતી મેળવવા અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ અત્યારે જ લખી દો, જેથી મને ખબર પડે કે ગુજરાતના કયા ગામના ખેડૂતો સૌથી વધુ જાગૃત છે। ચાલો એક સેકન્ડનો પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી ચોંકાવનારા સમાચાર। શું તમારો ઉનાળુ પાક ખેતરમાં ઊભો છે? તો તૈયાર રહેજો, કારણ કે વાવાઝોડું અને કમોસમી વરસાદ બધું જ ખેદાન મેદાન કરી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ અને સૌથી મોટી આગાહી આવી ગઈ છે। મિત્રો, 15 મેની આસપાસ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, પણ સાચો ખતરો 20મી મેના રોજ છે। અરબી સમુદ્રમાં એક ભયાનક ચક્રવાત સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના છે। 18થી 23 મે દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં 50થી 55 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે અને કમોસમી વરસાદ પડશે। ખાસ કરીને 22 અને 23 મેના રોજ અણધાર્યા વરસાદની આગાહી છે। મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે કાચા મકાનો, છાપરા અને ખેતરમાં ઊભેલા ઉનાળુ પાકની ખાસ તકેદારી રાખજો। આ ભારે પવનથી ખેતરોમાં મોટું નુકસાન થવાની ભીતિ છે। આજે જ પાકના રક્ષણની વ્યવસ્થા કરી લેજો। એક તરફ વાવાઝોડાનો ડર છે તો બીજી તરફ આકાશમાંથી આગ વરસી રહી છે। રેડ અને યલો એલર્ટ જાહેર। ગુજરાતમાં 44થી 45 ડિગ્રી સાથે કાળઝાળ ગરમીની આગાહી છે। આકાશમાંથી જાણે આગ વરસી રહી છે। રાજકોટ 44.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। આ ઉપરાંત અમરેલી 44.1 ડિગ્રી, હિંમતનગર 44 ડિગ્રી અને અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજુ 4 દિવસ હીટ વેવની આગાહી છે। ખેડૂતો માટે આ બહુ મોટો ખતરો છે, કારણ કે આટલું ઊંચું તાપમાન તલ, બાજરી અને શાકભાજી જેવા ઉનાળુ પાકને બાળી શકે છે। ખેડૂતોએ પાકને બચાવવા સતત પિયતનું આયોજન કરવું પડશે અને પશુપાલકોએ ગાય ભેંસ માટે ખાસ છાંયડાની વ્યવસ્થા કરવી પડશે, નહીંતર ગરમીથી દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળશે। માણસો તો ગરમીથી પરેશાન છે, પણ મૂંગા પશુ પક્ષીઓ પર મોટું સંકટ આવ્યું છે। પોલ્ટ્રી ફાર્મવાળા ખાસ ધ્યાન આપે। મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા બાદ ગુજરાતનો પશુપાલન વિભાગ હરકતમાં આવી ગયો છે અને આખા રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે। રાજ્ય સરકારના કડક આદેશ બાદ તમામ જિલ્લાઓના પોલ્ટ્રી ફાર્મમાં સઘન ચેકિંગ શરૂ થઈ ગયું છે। પશુ ચિકિત્સા અધિકારીઓની ટીમો પક્ષીઓના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે। જો તમારા ફાર્મમાં મરઘા કે પક્ષીઓનું અચાનક મોત થાય તો તાત્કાલિક તંત્રને જાણ કરજો। આ મામલે જરાય આળસ કરતા નહીં અને મરઘા પાલન સાથે જોડાયેલા મિત્રો સાવચેતીના તમામ પગલાં લેજો। બર્ડ ફ્લૂ તો ઠીક છે, પણ પીવાના પાણી માટે વલખા મારતા ગ્રામજનો અને માલધારીઓ હવે હિજરત કરવા મજબૂર બન્યા છે। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની પારાવાર મુશ્કેલી સર્જાઈ છે। બનાસકાંઠાના સુઈ ગામના નેસડામાં અને આણંદના જોગણ ગામમાં ભયંકર જળ સંકટ સર્જાયું છે। લોકો છેલ્લા 20 દિવસથી ટીપા પાણી માટે વલખા મારી રહ્યા છે। સરકારી બોર નિષ્ફળ ગયા છે અને કોન્ટ્રાક્ટરોની મનમાની સામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। સૌથી મોટી ચિંતા પશુપાલકો માટે છે। પશુધન માટે પીવાનું પાણી ન મળતા માલધારીઓને પોતાનું વતન છોડીને હિજરત કરવાનો વારો આવ્યો છે। સરહદી પંથકોમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ગ્રામજનોએ હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ચાલો મિત્રો, ટેન્શનવાળા સમાચાર પછી હવે તમારા સીધા ફાયદા અને છાતી ગજગજ ફૂલે તેવા સમાચાર સાંભળો। પાકિસ્તાનનું પાણી હવે ભારતના ખેતરોમાં। ભારત સરકાર દ્વારા ઇન્ડસ વોટર ટ્રીટી હેઠળ એક ઐતિહાસિક અને જબરદસ્ત નિર્ણય લેવામાં આવ્યો છે। વર્ષોથી જે રાવી નદીનું પાણી પાકિસ્તાન તરફ જતું હતું તે હવે ભારતના ખેતરોને મળશે। શાહપુર કાંડી ડેમ મારફતે પંજાબ અને જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં આ પાણીથી સિંચાઈ શરૂ પણ કરી દેવામાં આવી છે। અત્યાર સુધી જે પાણી દેશની બહાર નક્કામું વહી જતું હતું તે હવે આપણા પોતાના હકના પાણી તરીકે રોકી લેવાયું છે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છે। દેશના સરહદી ખેડૂતોને આનાથી બહુ મોટી રાહત અને ફાયદો થવાનો છે। પાકિસ્તાનનું પાણી તો મળ્યું, પણ આપણા ગુજરાતમાં વરસાદનું શું? તો સાંભળી લો ચોમાસાની સૌથી મોટી ખુશખબર।
ગરમી અને વાવાઝોડાના ટેન્શન વચ્ચે એક બહુ જ સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસું સમયસર અને શાનદાર રહેવાનું છે. આગાહી મુજબ 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જશે અને સૌથી મોટી ખુશીની વાત એ છે કે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં વધુ અને સારો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. તો ખેડૂત મિત્રો, ચોમાસું પાકની તૈયારીઓ શરૂ કરી દેજો. આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. વરસાદ સારો થશે, પણ જો જમીનમાં તાકાત જ નહીં હોય તો પાક કેવી રીતે થશે? પીએમ મોદીએ ખેડૂતોને કરી છે એક ખાસ અપીલ. ખેતી ખર્ચ વધી રહ્યો છે અને રાસાયણિક ખાતરોથી જમીન બંજર બની રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો અને ખેડૂતોને એક બહુ મોટી અપીલ કરી છે. બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ધરતી માતાને રસાયણ મુક્ત કરવા માટે હવે પ્રાકૃતિક ખેતી એટલે કે નેચરલ ફાર્મિંગ અપનાવવું જ પડશે. ખાતર અને દવાઓના બેફામ ઉપયોગથી આપણી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. ખેડૂત મિત્રો, હવે સમય આવી ગયો છે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળો. આ જ સાચો અને શ્રેષ્ઠ માર્ગ છે. આનાથી તમારો મોંઘા ખાતરનો ખર્ચ પણ બચશે અને આવનારી પેઢી માટે જમીન પણ બચશે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર. વાવાઝોડાની ચેતવણીથી લઈને પાકિસ્તાનનું પાણી રોકવા સુધી આપણે બધી વાત કરી. હવે મારો એક સવાલ છે કે શું તમે પણ જમીન બચાવવા માટે હવે રાસાયણિક ખાતર છોડીને પ્રાકૃતિક ખેતી કરવા માંગો છો? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ વાવાઝોડા અને ગરમીથી બચી શકે અને જાગૃત થઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ, જય જવાન, જય કિસાન.